ખેડાના કણજરી ગામમાં રસ્તા બનાવતા વિવાદનું સ્વરૂપ ધારણ થઈ ગયું છે। નગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ મંદિરથી નીલકંઠ મંદિર સુધીનો માર્ગ બનાવી આપવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જેસીબી ઓપરેટરે ભૂલથી મંદિરનું પગથિયું તોડી નાખ્યું। આ ઘટના પછી મંદિરે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાના કર્મચારીઓએ મંદિરના સ્વામીને અપશબ્દો બોલ્યા હતા અને બીભત્સ વર્તન કર્યું હતું। મંદિરના પ્રમુખે તમામ દબાણો દૂર કરવા અરજી કરી છે, જ્યારે કણજરી નગરપાલિકાના પ્રમુખે પગથિયું નવું બનાવી આપવા અને દબાણો દૂર કરવાની બાંહેધરી પણ આપી છે। અને કંજરી જૂના હરિમંદિરની અંદર હું રહું છું। સ્વામિનારાયણનું મંદિર છે, વડતાલ પંથી છે। હવે આ મંદિરમાં જે દાદરો તોડી દીધો, શું છે સમગ્ર ઘટના? ઘટના એવી છે કે આ રસ્તો બનાવે છે સરકાર તરફથી, તો એની અંદર અગાઉ એક બે દિવસ પહેલા જ્યારે કામ ચાલતું હતું ત્યારે અમે અમારી રીતે એમને કહ્યું કે ભાઈ તમે જે દબાણ તોડો છો, તો એ લોકોએ આ પગથિયું અમારા મંદિરનું તોડી નાખેલું હતું। ત્યારે એટલે અમને પૂછ્યું સ્વાભાવિક રીતે તમે જ્યારે અમારા દબાણ તોડો છો તો સામે દબાણ કેમ નથી કાઢતા? તો એ લોકોએ અમારી સાથે ઉદ્ધતતાથી વર્તન કર્યું અને અપશબ્દ વગેરે જેમ અમને ફાવે એમ બોલ્યા। અમે અમારી મર્યાદામાં જ બોલ્યા છીએ, એથી વધારે કશું બોલ્યા નથી। પણ હજી આ દેખાય છે એમનું એમ જ છે, થોડું ઘણું ઉપર ચડવાનું ઠેબા જેવું હતું એ પણ રાતે તોડી નાખવામાં આવ્યું છે। અમુક લોકોને પૂછવામાં આવ્યું તો એ લોકોએ એમ કહી દીધું કે તમને અમે નવું પગથિયું બનાવી આપીશું। એ આરસીસી રોડ બને છે એ વિસ્તારમાં, એમાં રાત્રે કામ ચાલતું હતું જીસીબીથી, એનો એક પોપડો ઉગડ્યો, અમે પગથિયું સહેજ એ ડેમેજ જોડે થયો એટલે ઉગડી ગયું। એટલે કોન્ટ્રાક્ટરે અમે બધા કાઉન્સિલર બધા વારાફરતી કહી દીધું સ્વામીને, અમારા કાઉન્સિલર બીજા એક હતા એમણે રૂબરૂ વાત કરી કે તમારું નવું બની જશે પગથિયું, ટેન્શન ના લેશો, જે થતું હશે અમે કરી દઈશું, નહીં કરે નગરપાલિકા કરશે, એમ ચોખવટ કરી લીધેલું છે। અમે બધી વિગત બધી અમને કરેલી છે, એમણે મંજૂરી કર્યું રાતે કે ના ના કશો વાંધો નહીં કે કેટલા ટાઈમમાં બસ આ રોડ બની જાય એટલે થઈ જશે ને, કારણ કે રોડનું કામ ચાલુ કામમાં ફરી કરશે તો એનું તૂટવાનું જ છે। એમાં આજે સ્વામિનારાયણ મંદિરની હદ પૂરી થાય ત્યાંથી નીલકંઠ મહાદેવ મંદિર સુધી જે આરસીસી રોડ બનાવે છે, તેમાં રાત્રે આરસીસી તોડતા હતા એ સમયે મંદિરનું પગથિયું તોડી નાખ્યું કે તૂટી ગયું ભૂલમાંથી। એ વિષય છે ના, મંદિરે 1 ફૂટ જગ્યા છોડી છે, જનહિત માટે મંદિરે 1 ફૂટ જગ્યા છોડી છે। શું છે માંગણી તમારી આ બાબતે? માંગણી એ છે કે જો આ કાયદેસરનું પગથિયું તોડી નાખવામાં આવ્યું તો આ જગ્યા ઉપર કાયદેસર માપ લઈને જે ગેરકાયદેસર દબાણ છે એને દૂર કરવામાં આવે, જેની અમે ચીફ ઓફિસરને ટેલિફોનિક દ્વારા વાત કરી